નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો. જ્ઞાન સેતુ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વર્ષ 2021-22માં ધોરણ 10માં આવેલા વિદ્યાર્થીઓ માટે અગાઉના વર્ષના પુનરાવર્તનના ભાગરૂપે આ જ્ઞાન સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં આપને જે ટોપિક શીખવાડવામાં આવે છે, જેની બુકલેટ જ્ઞાન સેતુ બુકલેટ આપને અગાઉથી પ્રોવાઈડ કરવામાં આવેલી જ છે. તો ચાલુ કાર્યક્રમ દરમિયાન કોઈપણ વિદ્યાર્થી બુકલેટમાં કોઈપણ વસ્તુ એ લખવાની નથી. તેમજ શિક્ષક મિત્રો, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપની પાસે આ જ્ઞાન સેતુ બુકલેટને લગતી કોઈપણ ડિફિકલ્ટીઝ લઈને આવે તો આપે એમને મદદ કરવાની રહેશે. આમ તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ બુકલેટનો સ્ટડી કરશો ત્યારે તમને બહુ સરળ લાગશે, તમને પોતાને એવું લાગશે કે આ તમામ ટૉપિક તો મને આવડે જ છે. તેમ છતાં જો તમને ક્યાંય પણ મદદની જરૂર પડે તો હું વાલી મિત્રોને પણ અનુરોધ કરીશ કે આપ સૌ અત્યાર સુધી જે આપના બાળકના અભ્યાસ માટે જે સમય આપતા હતા એના કરતાં અત્યારે વધુ થોડો સમય આપવાની આપને જરૂર છે. અને તેમ છતાં જો આપને પણ કોઈ મૂંઝવણ લાગે તો આપ વિદ્યાર્થીના વર્ગ શિક્ષક અથવા જે વિષય શિક્ષક છે એનો સંપર્ક આપ કરી શકો છો. અત્યાર સુધી જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આપ કુલ 7 ચેપ્ટર ભણી ગયા છો. તો આજે આપણે 8મા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. આપણે 8મું ચેપ્ટર શરૂ કરીએ તે પહેલાં આપણે ચેપ્ટર 7 જે છે એમાં જે આપ ચેન્જ ધ ટેક્સ્ટ નામનો જે ટોપિક શીખ્યા હતા, કે જેમાં આપ સૌ ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ શીખી ગયા છો. અને આપ સૌએ એને લગતું જે એક્સરસાઇઝ આપને બુકલેટમાં આપવામાં આવી છે, તમામ એક્સરસાઇઝ આપ વિદ્યાર્થી મિત્રોએ પૂર્ણ પણ કરી હશે. તેમ છતાં આપણે ક્વિક એક રિવિઝનના ભાગરૂપે, પુનરાવર્તનના ભાગરૂપે એને થોડું યાદ કરીએ, પછી આપણું ચેપ્ટર 8 ચાલુ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું ત્યારે વી હેવ ટુ કીપ ઇન અવર માઇન્ડ 3 ચેન્જીસ, ઓર વી આર ગોઈંગ ટુ મેક 3 ચેન્જીસ. ધ ફર્સ્ટ ચેન્જ ઇઝ ઇન રિપોર્ટિંગ વર્બ. ઓકે, આપણે સૌ પ્રથમ એક રિપોર્ટિંગ વર્બ લખવાનું થશે કે જે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યના પ્રકાર મુજબ લખવાનું થશે. જે કયા વાક્યમાં કયું રિપોર્ટિંગ વર્બ્સ આવે છે એ તમામ માહિતી આપને બુકલેટમાં આપી દેવામાં આવી છે અને આપ સૌને, મને વિશ્વાસ છે, યાદ જ હશે. અલગ અલગ વાક્યમાં અલગ અલગ રિપોર્ટિંગ વર્બનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ધ સેકન્ડ ચેન્જ વિચ વી આર ગોઈંગ ટુ મેક ઇઝ વી રિમૂવ કોમાસ એન્ડ ઇન્વર્ટેડ કોમાસ, એન્ડ ઇન પ્લેસ ઓફ કોમાસ એન્ડ ઇન્વર્ટેડ કોમાસ વી પુટ પ્રોપર કન્જંક્શન ઓર વી રાઇટ પ્રોપર કન્જંક્શન્સ. આપણે એક સંયોજક લખવાનું થાય છે. જ્યારે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો દૂર કરીએ છીએ ત્યારે એક સંયોજક લખીએ છીએ. ત્યાર પછી વારો આવે છે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યનો. અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં આપણે 3 પ્રકારના ફેરફારો કરીશું. પહેલો ફેરફાર છે ચેન્જીસ ઇન પ્રોનાઉન, એટલે કે સર્વનામોનો ફેરફાર. ઓકે, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ, એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. એનું સરસ મજાનું ટેબલ આપણે જ્ઞાન સેતુ બુકલેટમાં આપેલું છે. આપે ફક્ત થોડા સમયના અંતરે એને રિવાઇઝ કરવાનું છે કે આ પ્રોનાઉન એટલે કે સર્વનામોના ફેરફારો કેવી રીતે થાય છે. બીજો ફેરફાર જે થાય છે તે છે ચેન્જીસ ઇન ટેન્સ, એટલે કે વાક્યનો કાળ બદલાય છે. અને જે ત્રીજો ફેરફાર થાય છે તે ફેરફાર થાય છે ચેન્જીસ ઇન વર્ડ્સ શોવિંગ ટાઈમ એન્ડ નિયરનેસ, એટલે કે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં કેટલાક સમયદર્શક શબ્દો આવતા હશે અથવા નજીકતા દર્શક જે શબ્દો છે એ શબ્દોમાં આપણે ફેરફાર કરવાનો થતો હોય છે. હવે આજે આપણે જેનો અભ્યાસ કરવાના છે એ ચેપ્ટર 8ની વાત કરી દઈએ. આપણા ચેપ્ટર 8ની અંદર વી આર ગોઈંગ ટુ લર્ન રીડિંગ કોમ્પ્રિહેન્શન એઝ વેલ એઝ પિક્ચર ડિસ્ક્રિપ્શન. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ભાષા શિક્ષણ માટે 4 સ્કિલ આપણી અંદર હોવી જરૂરી છે. એમાં પહેલી સ્કિલ છે લિસનિંગ, જે આપણે સૌ બહુ સારી રીતે સાંભળી શકીએ છીએ. સેકન્ડ નંબરમાં છે સ્પીકિંગ. સ્પીકિંગ એટલે કે બોલવું. આપણે સાંભળીએ છીએ ત્યાર પછી આપણે બોલતા શીખીએ છીએ. અને ત્યાર પછી થર્ડ જે સ્કિલ આવે છે રીડિંગ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની આ સ્કિલ છે. એ સ્કિલને આપણે કેવી સારી રીતે ડેવલપ કરી શકીએ છીએ એ આપણે આની અંદર જોઈશું. સૌથી પહેલાં તો હું આપને એવું કહેવા માંગીશ કે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો અર્થ શું થાય.
રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવે છે. એ પેરેગ્રાફ આપણે પહેલાં એને શાંતિથી વાંચવાનો છે એટલે એકદમ એક વખતે એક શબ્દને ધ્યાનપૂર્વક આપણે વાંચીશું. ત્યારબાદ એના નીચે કેટલાક તમને ક્વેશ્ચન્સ આપવામાં આવે છે. પેરેગ્રાફ વાંચ્યા પછી, પેરેગ્રાફને સમજ્યા પછી એ ક્વેશ્ચનના ઉત્તરો એટલે કે આન્સર્સ તમારે લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે પહેલી એક સૌથી અગત્યની જે સ્કિલ તમારે ડેવલપ કરવાની છે એ તમારી અંદર જે વોકેબ્યુલરી એટલે કે તમારું શબ્દ ભંડોળ જેટલું સારું હશે એને આધારે તમે તમારી રીડિંગ સ્કિલને અથવા તમારી રીડિંગ કોમ્પ્રિહેન્શનની સ્કિલને તમે વધુ સારી ડેવલપ કરી શકો છો. તેમ છતાં જો આપણે એક વખતે પેરેગ્રાફ વાંચીએ અને જો આપણને ના સમજાય તો એ પેરેગ્રાફને આપણે બીજી વખતે આપણે વાંચવું જોઈએ. અને વાંચ્યા પછી તમને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે છે અથવા એવો કોઈ શબ્દ લાગે છે એના નીચે આપણે પેન્સિલની મદદથી અંડરલાઇન કરી દેવાની. ત્યારબાદ પેરેગ્રાફની નીચે જે આપેલા ક્વેશ્ચન્સ છે એ આપણે વાંચવાના. પહેલાં ક્વેશ્ચન્સને સમજવાનો છે અને ત્યાર પછી આપણે એનો ઉત્તર આપવાનો છે. હવે આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન શીખીએ એક ઉદાહરણના માધ્યમથી. વિદ્યાર્થી મિત્રો, આ પેરા 1 જે છે એ આપની પ્રેક્ટિસ માટે છે. નાઉ લિસન ઇટ કેરફુલી. Eva is Dhyan's friend. They went to the zoo and saw a monkey and a lion. The weather was sunny. Dhyan bought an ice candy for Eva. Later, it rained, so they went home. Then they ate chips. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપ જોઈ શકો છો ઘણા બધા ફેમિલિયર વર્ડ્સ છે. બરાબર છે. પહેલો તો એક ફેમિલિયર વર્ડ આપણા માટે કયો છે? ફ્રેન્ડ. કે ભાઈ ઈવા અને ધ્યાન દે બોથ આર ફ્રેન્ડ્સ. બીજો એક ફેમિલિયર વર્ડ છે જેનાથી આપ સૌ પરિચિત છો, ઝૂ. ત્યાર પછી આગળ વધીએ છીએ. એક શબ્દ આવે છે વેધર. ઓકે, આપ સૌ જ્યારે પણ ન્યૂઝ ચેનલ જુઓ છો તો ન્યૂઝ ચેનલની અંદર હવામાન ખાતાની જે આગાહી આવે છે કે જેને આપણે વેધર ફોરકાસ્ટ કહીએ છીએ. આપ સૌ મોબાઈલ પણ યુઝ કરો જ છો, સ્માર્ટફોન આજકાલ બધા જ યુઝ કરીએ છીએ. તો મોબાઈલની અંદર પણ આપણે એક એપ્લિકેશન આવે છે જે વેધર ફોરકાસ્ટ એટલે કે વાતાવરણની આપણને અનુમાન એટલે કે વાતાવરણ અંગેની માહિતી આપતું હોય છે. તો વેધરનો મિનિંગ થશે વાતાવરણ. વેધર વોઝ સની. ફ્રેન્ડ્સ, અહીંયા શબ્દ છે સન. સનનો મિનિંગ આપણને બધાને ખબર, સન એટલે સૂર્ય. બરાબર છે. અને સની, બરાબર છે, એક વિશેષણ બને છે. સની એટલે સૂર્યપ્રકાશિત. ત્યારબાદ ધ્યાન બોટ એન આઈસ કેન્ડી ફોર ઈવા. ઓકે, આઈસ કેન્ડી બધાને ભાવે. કદાચ આ શબ્દ સાંભળી અને મોંમાં પાણી પણ આવી ગયું હશે. બરાબર છે. તો આપણે સમજી શકીએ છીએ ધ્યાન ઈવા માટે એક આઈસ કેન્ડી લાવ્યો. લેટર ઇટ રેઇન્ડ. ઓકે, હા, અત્યારે આપ સૌ જુઓ છો આપણે જ્યારે સ્કૂલો શરૂ થશે ત્યારે મોન્સૂન એટલે કે વર્ષા ઋતુની શરૂઆત થાય છે અને રેઇન શબ્દથી આપણે બધા ફેમિલિયર છે. રેઇન એટલે વરસાદ. સો લેટર ઇટ રેઇન, સો દે વેન્ટ હોમ. દેન દે એટ chips. Now let's answer the question given below this paragraph. Our question 1 is, who is Eva? Okay, friends, પહેલા તો પ્રશ્નને સમજો બેટા કે who is Eva? ઈવા કોણ છે? તો ચલો આપણે પેરેગ્રાફ ઉપર ફરી પાછી નજરે લગાવીએ. ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, જુઓ, ઈવા ઇઝ ધ્યાન્સ ફ્રેન્ડ. તો આપણને આન્સર આપણા ફર્સ્ટ સેન્ટેન્સમાંથી જ મળી ગયો છે. આને તમે અહીં આગળ પેન્સિલથી એને તમે માર્ક પણ કરી શકો છો. પહેલા પ્રશ્નનો ઉત્તર આ થયો, ઈવા ઇઝ ધ્યાન્સ ફ્રેન્ડ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે, વેર ડીડ ઈવા એન્ડ ધ્યાન ગો? હવે જ્યારે વેર શબ્દથી પ્રશ્ન પૂછાય છે એટલે આપણને તરત આઈડિયા આવી જવો જોઈએ, તરત વિચાર આવવો જોઈએ વેર એટલે ક્યાં અને ગો એટલે ગયા. તો ઈવા અને ધ્યાન ક્યાં ગયા હતા? તો ચલો ફરી પાછા આપણે પેરેગ્રાફ ઉપર જઈએ છીએ. તો સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે, ધે વેન્ટ ટુ ધ ઝૂ. બરાબર છે. તો અહીંયા આગળ જે ગોનું ભૂતકાળનું રૂપ જે વેન્ટ આપ્યું છે તો આપણને
જ્યારે પ્રશ્નનો ઉત્તર લખીએ છીએ, પ્રશ્નમાં માગ્યું છે શું કે ક્યાં ગયા હતા, તો માત્ર ઝૂ. આપણે સ્થળનો જ નિર્દેશ કરવાનો છે. તો આપણો આન્સર થશે they went to the zoo. ઓકે, કેટલું સરળ છે. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ્યાન બાય. બરાબર છે. વોટ એટલે પહેલાં તો આ પ્રશ્નસૂચક શબ્દ આપણે સમજવાનો, વોટ એટલે શું, અને બીજો ધ્યાન નામ છે, અને બાય. બાય શબ્દ તો આપણે ઘણી બધી વાર શીખ્યા છીએ, પણ બધાને એનો અર્થ આવડતો જ હશે. બાય એટલે ખરીદવું. ધ્યાને શું ખરીદ્યું હતું, તો ફરી પાછા આપણે પેરેગ્રાફ ઉપર જઈએ છીએ. They went to the zoo and saw a monkey and a lion. The weather was sunny. Dhyan bought an ice candy for Eva. તો અહીંયા આપણને આપણા પ્રશ્નનો ઉત્તર મળશે. અહીંયા બાયનું ભૂતકાળનું રૂપ શું આપ્યું છે, બોટ. તો આન્સર થશે ધ્યાન bought an ice candy for Eva. કદાચ ફોર ઈવા ના લખો તો પણ ચાલે. ધ્યાને શું ખરીદ્યું હતું, તો એન આઈસ કેન્ડી. અને તમારે વિસ્તૃત આન્સર આપવો હોય તો તમે ત્યાં લખી શકો છો ધ્યાન બોટ એન આઈસ કેન્ડી ફોર ઈવા. જોઈને વિદ્યાર્થી મિત્રો, રીડિંગ કોમ્પ્રિહેન્શન કેટલું સરળતાથી આપણે 3 પ્રશ્નોના જવાબ આપી દીધા. આપણને કેટલા સહેલાઈથી 3 માર્ક્સ મળી પણ શકે છે. હવે આપણે બીજા એક પેરેગ્રાફની આ જ રીતે પ્રેક્ટિસ કરીશું. નાઉ let's practice the second paragraph. Now I am going to read the paragraph. Listen it carefully. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે વાંચજો. તમે વાંચશો તો તમે પણ સાથે સમજી શકશો, અને કદાચ મને વિશ્વાસ છે મારા કરતાં પણ ઝડપથી તમે આ પ્રશ્નોના જવાબ આપી દેશો. Now let's start reading together. Hi, I am Mitesh and my favorite food is pizza. I went to a restaurant yesterday and ate so much food. I went with my friend Prerna. She is currently working at that restaurant, so we didn't have to pay. It was my first time in this restaurant and I really enjoyed it. Afterwards, we got a drink and then went home. હવે મેં એકવાર પેરેગ્રાફ વાંચ્યો. હવે જ્યારે આપ આવા કોઈ પણ પેરેગ્રાફ, રીડિંગ કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફને પ્રેક્ટિસ કરો છો તો બહુ ઉતાવળ નથી કરવાની. જો આપને કોઈ પણ એક જગ્યાએ લાગે છે કે મને નથી આ વાક્યમાં સમજ પડી, એ સેન્ટેન્સને અથવા એ સેન્ટેન્સીસને 2 વાર વાંચો, 3 વાર વાંચો, એની આગળ જે વાક્ય આપ્યું છે એને વાંચો, એના પછી જે વાક્ય આપ્યું છે એને વાંચો, તો તમને તરત કદાચ કોઈ અનફેમિલિયર વર્ડ હશે તો એનો તમને રેફરન્સ એટલે કે સંદર્ભ તમને મળી જશે. તમને તરત એનો આઈડિયા પણ આવી જશે. નાઉ લેટ્સ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ધીસ પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ મિતેશ ફેવરેટ ફૂડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ દેખાય છે ક્વેશ્ચનની અંદર ફેવરેટ ફૂડ. કોના ફેવરેટ ફૂડની વાત છે? મિતેશના. તો અહીંયા આગળ ફર્સ્ટ સેન્ટેન્સમાં આપ જોઈ શકો છો, હાય આઈ એમ મિતેશ, ઇન્ટ્રોડક્શન છે, એન્ડ માય ફેવરેટ ફૂડ ઇઝ પિઝા. તો આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે કે ફેવરેટ ફૂડ કયું છે? પિઝા. તો આપણે આન્સર લખીશું મિતેશ ફેવરેટ ફૂડ ઇઝ પિઝા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ આપવો પણ એટલો જ અગત્યનો અને બહુ જ આપણે જેને કહેવાય કે સાચી રીતે એનો જવાબ લખ્યો હશે તો જ આપણને એના માર્ક્સ મળવા પાત્ર થશે. તો ઉતાવળ નથી કરવાની, શાંતિથી પ્રશ્ન સમજવાનો છે. મિતેશ ફેવરેટ ફૂડ ઇઝ પિઝા. આપણા આન્સરમાં માત્ર પિઝા જ શબ્દ લખવાનો છે, પરંતુ અહીંયા જે ઇઝ ક્રિયાપદ છે એને આપણે પાછળ લઈ જવું પડશે. સેકન્ડ ક્વેશ્ચન છે, વેર ડીડ મિતેશ ગો યસ્ટરડે. મિતેશ ગઈકાલે ક્યાં ગયા હતા? ઓકે, તો ફરી પાછા આપણે પેરેગ્રાફ ઉપર જઈએ છીએ. આઈ વેન્ટ ટુ અ રેસ્ટોરન્ટ યસ્ટરડે. ઓકે, હવે અહીંયા આગળ જે આઈ સર્વનામ વપરાયું છે એ મિતેશે પોતાના માટે વાપર્યું છે, એટલા માટે અહીંયા આપણને આન્સર મળી જાય છે આઈ વેન્ટ ટુ અ રેસ્ટોરન્ટ યસ્ટરડે. તો અહીંયા આગળ આઈના બદલે આપણે શું લખવાનું છે? મિતેશ. મિતેશ વેન્ટ ટુ અ રેસ્ટોરન્ટ યસ્ટરડે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ પ્રેરણાઝ જોબ.
હવે આ પ્રશ્ન આમ તમે જોશો તો અહીંયા આગળ એક શબ્દ આવ્યો છે જોબ, બરાબર છે. આપ સૌ આ શબ્દથી ફેમિલિયર છે. જોબ એટલે આપણે જેને કહીએ છીએ નોકરી અથવા વ્યવસાય. ઓકે, પ્રેરણાની નોકરી કઈ છે અથવા પ્રેરણા શું જોબ કરે છે અથવા કઈ નોકરી કરે છે? તો ફરી પાછા આપણે પેરેગ્રાફ ઉપર જઈશું. આઈ વેન્ટ વિથ માય ફ્રેન્ડ પ્રેરણા. શી ઇઝ કરન્ટલી વર્કિંગ. હવે અહીંયા તમે જુઓ, કરન્ટલી એટલે કે હાલમાં, વર્કિંગ એટલે કે કામ કરી રહી છે, એટ ધેટ રેસ્ટોરન્ટ એટલે કે પ્રેરણા ક્યાં કામ કરી રહી છે? તો રેસ્ટોરન્ટમાં. તો આપણે એ આન્સર અહીંયા આગળ લખી શકીએ છીએ. શી એટલે પ્રેરણા. પ્રેરણા ઇઝ વર્કિંગ એટ ધ રેસ્ટોરન્ટ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, રીડિંગ કોમ્પ્રિહેન્શન કેટલો સરળ ટોપિક છે. જ્યારે પણ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન એટેમ્પ્ટ કરીએ અથવા એ રીડિંગ કોમ્પ્રિહેન્શનનો પ્રયત્ન જ્યારે કરીએ છીએ ત્યારે સૌથી અગત્યની બાબત છે કે એને શાંતિથી વાંચવાનો છે, સમજવાનો છે, ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. મને વિશ્વાસ છે આપ સૌ આ એક્સપ્લેનેશન એટલે કે આ જે મેં તમને સમજાવ્યું છે એનો ઉપયોગ કરી આપણી જ્ઞાન સેતુ બુકલેટની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શનને લગતી જે એક્સરસાઇઝ એટલે કે જે પ્રેક્ટિસ તમને આપવામાં આવેલી છે એ પ્રેક્ટિસ આપ સૌ ખૂબ જ આ એપિસોડ પૂર્ણ થયા પછી પૂર્ણ કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણું ચેપ્ટર 8 છે એમાં બીજા એક ટોપિકનો સમાવેશ કરેલો છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની હવે સમજવાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન. ઓકે, પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર આપણી જે ઓબ્ઝર્વેશન સ્કિલ જે છે એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. સાથે સાથે આપણી વોકેબ્યુલરી સ્કિલ જે છે, આપણી જે સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય બનાવવાની જે સ્કિલ જે છે એનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. અને જેને કહેવાય સૌથી અગત્યની બાબત છે તો ઓબ્ઝર્વેશન સ્કિલ. આપણને જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એક્ઝામની અંદર, જેની અંદર આપણને એક ચિત્ર આપવામાં આવશે. હવે ચિત્રને આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે. જ્યારે પણ કોઈ પણ ચિત્ર આપવામાં આવે છે તો એ ચિત્રને આપણે કેવી રીતે વર્ણવીશું એની કેટલીક ટેકનિક છે એ હું આપને બતાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખતે, વોટ ઇઝ પિક્ચર ડિસ્ક્રિપ્શન? અ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇઝ એન આઈડિયલ વે ઓફ પ્રેક્ટિસિંગ યોર ઇંગ્લિશ વોકેબ્યુલરી ઇન ઓલ સોર્ટ્સ ઓફ ફિલ્ડ. ફરી પાછું હું તમને સમજાવું છું. એક શબ્દ આવ્યો છે અહીં આગળ, વોકેબ્યુલરી. જ્યારે આપણે ચિત્ર જોઈએ છીએ તો ચિત્રને કદાચ આપણે સમજી તો શકીશું, પરંતુ ચિત્રમાં જે વસ્તુ આપણે વર્ણવવાની છે એ વર્ણન માટેની જે પ્રોપર વોકેબ્યુલરી આપણી પાસે હોવી જોઈએ એ એક આપણે ડેવલપ કરવાની રહેશે. તો સૌથી પહેલાં તો આપણે જે અંગ્રેજી શબ્દો જે છે એનો મહાવરો કરવાનો રહેશે. સેકન્ડ પોઈન્ટ છે, લુક એટ યોર પિક્ચર કેરફુલી. અમને આપવામાં આવેલા ચિત્રને તમે બારીકાઈથી જુઓ. એન્ડ ટેક અ ફ્યુ મોમેન્ટ્સ ટુ થિંક. અને એના વિશે થોડો વિચાર કરો કે આ ચિત્ર શેનું છે, હું શું જોઈ રહ્યો છું. બરાબર છે? એકદમ આપણે વાક્ય લખવાની શરૂઆત નહીં કરીએ. બિફોર યુ સ્ટાર્ટ રાઇટિંગ, ટેક અ ફ્યુ મોમેન્ટ્સ ટુ થિંક. વિચારવા માટેનો થોડો સમય લો કે આ ચિત્રના વર્ણનની શરૂઆત કેવી રીતે કરીશ, કઈ કઈ બાબતોનો એમાં હું સમાવેશ કરવાનો છું, એ તમામ બાબતો આપણે જોવાની રહેશે. થર્ડ પોઈન્ટ છે, હેવ અ ક્લોઝ લુક એટ ધ પિક્ચર એન્ડ ડિસાઇડ ઓન હાઉ ટુ સ્ટ્રક્ચર યોર પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે ચિત્રને જોયા પછી સૌ પ્રથમ તો તમારે નક્કી કરવાનું છે કે ચિત્રનું વર્ણન હું કેવી રીતે કરીશ. બરાબર છે? તો હવે હું આપને કેટલીક ટિપ્સ આપીશ. પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પિક્ચરને જોઈશું ત્યારે આપણને એક ઓવરઓલ આઈડિયા આવી જવાનો છે કે આ ચિત્ર શેનું છે. કોઈ ગાર્ડનનું છે, રેલવે સ્ટેશનનું છે, શોપિંગ મોલનું છે, ઝૂનું છે કે શેનું છે. આપણે જ્યારે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે તો સૌથી પહેલાં એક ઓવરઓલ આઈડિયા આપણને હોવો જોઈએ કે આ ચિત્ર શેનું છે. પહેલાં એને સમજવાનું છે. ત્યારબાદ ચિત્ર સમજ્યા પછી એની અંદર તમને જેટલી પણ વસ્તુઓ દેખાઈ રહી છે, દાખલા તરીકે કે એની અંદર વ્યક્તિઓ છે, તો કે વ્યક્તિઓમાં પુરુષો છે, સ્ત્રી છે, બાળકો છે, કોણ છે, એ બધું પણ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. એ લોકો કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે.
હવે એમની જે પ્રવૃત્તિ છે, સપોઝ તમે રેલવે સ્ટેશન પર ગયા હશો તો ઘણા બધા વેન્ડર્સ ઘણી બધી વસ્તુઓ વેચતા હશે, પેસેન્જર્સ હશે, એ લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હશે, તો રાહ જોવા માટે આપણને ખબર છે વેઇટિંગ, બરાબર છે. ત્યાર પછી ત્યાં આગળ કેટલાક સ્ટોલ્સ હશે. તમને રેલવે સ્ટેશનની વાત કરીએ તો એક ક્લોક એક મોટી જોવા મળતી હોય છે. તો આ બધી વસ્તુ જે છે ને આપણા ઓબ્ઝર્વેશન ઉપર આધાર રાખે છે કે આપણને ચિત્રમાં શું દેખાય છે, કયા કયા વર્ડ્સ મને આવડે છે, એ બધું તમારે રફમાં પેન્સિલથી એક નોટ કરવાનું છે કે ભાઈ આઈ કેન સી વોચ, આઈ કેન સી બેન્ચીસ, આઈ કેન સી પેસેન્જર્સ, આ બધું મને દેખાઈ રહ્યું છે. એ દેખાય પછી આપણે ચિત્રના વર્ણનની શરૂઆત કરીશું. હંમેશા ચિત્રનું જ્યારે વર્ણન કરીએ છીએ, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરીએ છીએ, તો એમાં તમે એક સિમ્પલ બે ટેકનિક છે. એક તો ક્લોકવાઇઝ, આપણે શું જોઈએ છે કે ઘડિયાળ કેવી રીતે ફરે છે, તો તમે શરૂઆત જ્યાંથી કરો છો તો એને ક્લોકવાઇઝ તમે ડિસ્ક્રાઇબ કરો કે ભાઈ સૌથી પહેલાં મેં આ પાર્ટ લીધો છે, ત્યાર પછી અહીંયા શું ચાલી રહ્યું છે, નીચે શું છે, એ બધી વસ્તુ તમે વન બાય વન ક્લોકવાઇઝ જઈ શકો છો. ત્યારબાદ બીજી ટેકનિક છે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે તમે લેફ્ટ હેન્ડ સાઈડથી પણ શરૂઆત કરી શકો છો. તો ચિત્રની વર્ણન હેફિઝાર્ડલી આપણે નથી કરવાનું. તમે કઈ જગ્યા ઉપર તમે કઈ વસ્તુ જોઈ રહ્યા છો એ ક્રમબદ્ધ રીતે આવી જોઈએ, તો વાંચનારને ખ્યાલ આવશે કે ભાઈ એક પછી એક એક્ટિવિટી એ જોઈ શકશે. લેટ સ્ટાર્ટ વિથ ધ પ્લેસીસ. સૌથી પહેલાં તો ચિત્રની વર્ણન કરીએ છીએ તો અહીંયા કેટલાક પ્લેસીસ મેં આપને સમજાવ્યા છે. તો અહીંયા ઉપરની બાજુ કોઈ વસ્તુ દેખાય છે તો આપણે એને કહી શકીએ છીએ એટ ધ ટોપ. અહીંયા આગળ જે વસ્તુ ચાલી રહી છે તો કઈ એનું પ્લેસ છે, તો એટ ધ ટોપ, ટોપ સાઈડ તમને શું દેખાઈ રહ્યું છે. ત્યાર પછી આવશે મિડલ એટલે કે સેન્ટર, તો ઇન ધ સેન્ટર, તો ચિત્રના મધ્ય ભાગમાં તમને શું દેખાઈ રહ્યું છે. ત્યાર પછી છે એટ ધ બોટમ, બોટમ એટલે કે નીચેના ભાગમાં આપણી તરફ અહીંયા શું પ્રવૃત્તિ ચાલી રહી છે, એક તમે એનું પણ વર્ણન કરી શકો છો. આ બાજુની સાઈડ છે રાઈટ સાઈડ છે, આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ છે અથવા લેફ્ટ ઓન ધ લેફ્ટ, અહીંયા શું પ્રવૃત્તિ થઈ રહી છે, તો એ પણ તમે આ રીતે પ્લેસીસ મેન્શન કરીને તમે એના સેન્ટેન્સીસ ફ્રેમ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ, કીપ ઇન માઇન્ડ વોટ ઇઝ ઇન ધ પિક્ચર. પિક્ચરમાં શું છે, તો આપણે એના માટે કેટલાક અહીંયા મેં તમને ફ્રેઝીસ આપેલા છે કે સેન્ટેન્સીસની શરૂઆત તમે એ રીતે કરી શકો છો. ઇન ધ પિક્ચર્સ આઈ કેન સી બોયઝ એન્ડ ગર્લ્સ, મેની સ્ટુડન્ટ્સ, બરાબર છે, મેની પેસેન્જર્સ એટસેટ્રા, આવું બધું તમે ત્યાં આગળ લખી શકો છો પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે. ત્યાર પછી બીજું એક સ્ટ્રક્ચર આવે છે ઇન્ટ્રોડક્ટરી ધેર, તો ધેર ઇઝ અથવા ધેર આર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને પણ તમે લખી શકો છો. સપોઝ કોઈ એક બાળક છે તો ધેર ઇઝ અ બોય, ઓકે, પ્લેઇંગ ફૂટબોલ, ધેર આર મેની બોયઝ, ઓકે. તો આ રીતે તમારા ઓબ્જેક્ટને અનુરૂપ તમે ધેર ઇઝ અથવા ધેર આરના સ્ટ્રક્ચરથી પણ તમે સેન્ટેન્સીસ ફ્રેમ કરી શકો છો. ત્યાર પછી ધેર ઇઝન્ટ અને ધેર આરન્ટ એની બ્લેન્ક, તો આ રીતે પણ તમે સેન્ટેન્સની શરૂઆત કરી શકો છો. બીજો એક પોઈન્ટ છે સે વોટ ઇઝ હેપનિંગ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. હવે ચિત્રમાં ધારો કે જે કંઈ પણ આપણને બતાવવામાં આવે છે બધી ક્રિયાઓ ચાલુ હશે, એટલે ત્યાં આગળ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો થશે. દાખલા તરીકે ચિત્રમાં સપોઝ રેલવે સ્ટેશનનું ચિત્ર છે, કોઈ વ્યક્તિ ન્યૂઝપેપર વાંચી રહ્યો છે, તો ધ મેન ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, ઓકે. ધારો કે ફરી પાછા રેલવે સ્ટેશનની વાત કરીએ, ઘણા બધા લોકો હશે, તો ધ પીપલ આર ટોકિંગ, બરાબર છે, લોકો વાતો કરી રહ્યા છે. ધારો કે કોઈ વરસાદનું દ્રશ્ય છે તો ઇટ ઇઝ રેઇનિંગ. તો આ તમામ ક્રિયાઓ કેવી હશે, ચિત્રમાં દર્શાવેલી છે, બધી ચાલુ હોય છે, કન્ટિન્યુઅસ હોય છે, એટલા માટે જનરલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ આપણે કરવાનો થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચિત્રના પ્રેક્ટિસ દ્વારા એની પ્રેક્ટિસ કરીએ છીએ, પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ફ્રેન્ડ્સ, ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, લુક એટ ધીસ પિક્ચર કેરફુલી. આ ચિત્રને આપણે ધ્યાનપૂર્વક જોઈએ. કેટલી બધી વસ્તુ આ ક્લાસરૂમની અંદર થઈ રહી છે. તો સૌથી પહેલાં તો આપણે એક વસ્તુનું અનુમાન લગાવી શકીએ છીએ કે બધા વિદ્યાર્થીઓ એક સાથે સમજી શકશે કે આ ચિત્ર ક્યાંનું છે. તો વી કેન સે દેટ સર ઇટ ઇઝ અ ક્લાસરૂમ. આ એક વર્ગખંડ છે. વી કેન સે મેની સ્ટુડન્ટ્સ, 1 2 3 4 5, ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ગની અંદર છે, તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ જોઈ શકીએ છીએ. ટેબલ્સ છે, ચેર છે, વિન્ડોઝ છે, રાઈટ,
બ્લેકબોર્ડ છે, કેટલી બધી વસ્તુ આપણને દેખાઈ રહી છે. તો જ્યારે આપણે ચિત્રનું વર્ણન કરીએ છીએ તો આપણને શું દેખાઈ રહ્યું છે, બરાબર છે. તો મારે સપોઝ જેટલા સેન્ટેન્સીસ બનાવવા છે એ બધા સેન્ટેન્સીસ આગળ તમે માર્ક કરી શકો છો કે ભાઈ મારે આ વાક્ય આ બતાવવું છે, આ વિદ્યાર્થી શું કરી રહ્યો છે એ દર્શાવવાનું છે, આ વિદ્યાર્થી શું કરી રહ્યો છે એની વાત કરવી છે, આ બંને ગર્લ્સ શું કરી રહ્યા છે એ વિશે મારે કહેવાનું છે. તો આ બધી વસ્તુઓ પહેલાં આપણે એનું એક મેપ બનાવવાનો છે કે હું ક્યાંથી શરૂઆત કરીશ. તો ચલો આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની શરૂઆત કરીએ છીએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે તો સૌથી પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ગીવ ધ ઓવરઓલ આઈડિયા અબાઉટ ધ પિક્ચર એન્ડ દેટ ઇઝ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ. પહેલું તો ફર્સ્ટ સેન્ટેન્સ એવું થશે કે ભાઈ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ. આ ચિત્ર શેનું છે એના વિશે તમારે તમારા ફર્સ્ટ સેન્ટેન્સમાં એ માહિતી આપવાની છે. સપોઝ ગાર્ડન હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બ્યુટીફુલ ગાર્ડન, બરાબર છે. ધારો કે કોઈ રેલવે સ્ટેશન હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. તો આ રીતે તમે એક ફર્સ્ટ સેન્ટેન્સની અંદર ચિત્ર શેનું છે તમે સેન્ટેન્સ લખી શકો છો. ત્યાર પછી ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો સેકન્ડ સેન્ટેન્સ આપણું એવું બનશે ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. થર્ડ, હવે જોઈએ છે કે આ બધા શું કરી રહ્યા છે. તો એક ઓવરઓલ આઈડિયા ફરી પાછો આપણને મળે છે. જો બધા વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા છે પણ એ પણ કેવી છે, ક્લાસરૂમ ડેકોરેશન થઈ રહ્યું છે. તો ધે આર ડેકોરેટિંગ ધ ક્લાસ. આ વિદ્યાર્થીઓ ક્લાસરૂમને શણગારી રહ્યા છે. હવેનું જે વાક્ય છે, હવે આ ક્લાસરૂમ ડેકોરેશન થઈ રહ્યું છે તો આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ કે ભાઈ ઇટ માઇટ બી અ ક્લાસરૂમ ડેકોરેશન કોમ્પિટિશન. કદાચ અને બધા વિદ્યાર્થીઓ એક સાથે કાર્યરત છે તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ આ કદાચ વર્ગ સુશોભન સ્પર્ધા પણ હોઈ શકે છે. નેક્સ્ટ, આઈ કેન સી 4 બોયઝ એન્ડ 2 ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ. તો આપણે ઓવરઓલ કોણ કે કઈ જેન્ડરના કેટલા બાળકો છે, ભાઈ 2 ગર્લ્સ આર ધેર એન્ડ 4 બોયઝ આર ધેર. નેક્સ્ટ સેન્ટેન્સ, અ બોય ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ટેબલ એન્ડ અ ગર્લ ઇઝ હેલ્પિંગ હિમ. હવે આપણે જોઈ શકીએ છીએ ઇન ધ સેન્ટર, આ મધ્ય ભાગ છે ઓલમોસ્ટ, એમાં એક છોકરો છે, એક બોય છે, એ ટેબલ ઉપર ઊભેલો છે અને આ છોકરી, આ સ્ટુડન્ટ છે એને હેલ્પ કરી રહી છે. અ બોય ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ટેબલ એન્ડ અ ગર્લ ઇઝ હેલ્પિંગ હિમ. નેક્સ્ટ સેન્ટેન્સ, વન ગર્લ ઇઝ વોચિંગ ધેમ. ઓકે, જોઈ શકો છો અહીંયા જે છોકરી છે એમને જોઈ રહી છે. મે બી સી ઇઝ ઇન્સ્ટ્રક્ટિંગ ધેમ, એમને કોઈને કોઈ સૂચના આપી રહી છે. ઓકે, અને હવે પાછળની બાજુ અહીંયા થોડું જોઈએ છે. 2 બોયઝ આર હેંગિંગ પિક્ચર્સ ઓન ધ વોલ. બરાબર છે કે અહીંયા આગળ જે બાળકો જે દેખાઈ રહ્યા છે એ ચિત્રને દિવાલ ઉપર લગાવી રહ્યા છે. હવે વેલકમ ઇઝ રિટન ઓન ધ બ્લેકબોર્ડ. હવે અહીંયા આગળ જોઈ શકીએ છીએ બ્લેકબોર્ડ છે એની પર શું લખેલું છે તો વેલકમ. તો આપણા વર્ણનમાં આપણે એ પણ દર્શાવી શકીએ છીએ ભાઈ બ્લેકબોર્ડ ઉપર વેલકમ લખેલું છે. અને લાસ્ટ સેન્ટેન્સ છે, હવે બધા વિદ્યાર્થીઓ ઉત્સાહ દેખાઈ રહ્યો છે એમની અંદર. તો આપણું જે લાસ્ટ સેન્ટેન્સ છે આપણે આવું લખી શકીએ છીએ દે ઓલ લુક હેપી એન્ડ વેરી બિઝી. બધા જ બાળકો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને ખૂબ જ વ્યસ્ત છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવું પણ કેટલું સરળ છે. તો આપણી જ્ઞાન સેતુ બુકલેટની અંદર આ જે એક્સરસાઇઝીસ તમને આપવામાં આવેલી છે એ તમારે આ એપિસોડ પૂર્ણ થયા બાદ પૂર્ણ કરવાની રહેશે. શિક્ષક મિત્રો, જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ એક્સરસાઇઝમાં કોઈ તકલીફ પડે તો આશા રાખું છું આપ સૌ એમને મદદ કરશો. છેલ્લે બધાને આવજો, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.